કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા ફરી બ્લોગમાં. અત્યારે બપોરના 1 વાગ્યો છે અને અત્યારે જસ્ટ ફ્રી થયો છું ચટણી બનાવીને. સવારે મોડું ઉઠ્યો હતો, શાકભાજી લીધું, પછી ડીમાર્ટ ગયો, ડીમાર્ટથી આવીને પછી ચટણી બનાવવા બેસી ગયો અને અત્યારે જસ્ટ ફ્રી થયો. અત્યારે બ્રેડ લેવા આવ્યો હતો. જો આ બ્રેડ છે, ટોટલ 10 પેકેટ લીધા છે. આજે બ્રાઉન પેકેટ નથી લીધું કારણ કે બ્રાઉન પેકેટ કસ્ટમર ખબર નથી નથી લીધું. આજે પણ એક રિક્સ છે કારણ કે આજે સન્ડે છે અને દબાણની માટે વધારે સારું કારણ કે બટાકા બધું વધારે બનાવ્યું છે. અને આજે મેં ખાલી એક સેન્ડવિચ અંદર એડ કરી છે, પણ ગાર્લિક ચીઝવાળી એડ કરી છે. ગઈકાલે ઘણા બધા કસ્ટમરે બહુ માંગે છે એટલે હું શિયાળા માટે લસણ ખાવાનું મજા આવે એટલે લસણવાળી ચાલુ કરી છે અને લિમિટેડ સેન્ડવિચ રાખી, બધા સેન્ડવિચ નથી રાખી. તો બસ ચલો હવે ઘરે જાઓ, ઘરે થોડું નાહી ભાઈ એટલે પછી વેજીટેબલ કટિંગ કરવાના છે અને થોડુંક બીજું કામકાજ કરવાનું છે. તો બસ ચાલો ઘરે જાઉં ફટાફટ. અને એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત ભાઈ, તમે ચેનલ સબસ્ક્રાઈબર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું ભાઈ, વિડીયો ઘણા છે મને સબસ્ક્રાઈબ નથી કરતા, ખબર નહીં કેમ. શું તમને શું પસંદ નથી આવડે એ મને જણાવો કોમેન્ટ કે, તો હું એટલે અંદર સુધાર કરું મારા વિડીયોમાં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. ચલો જઈએ ફટાફટ. અને અત્યારે પેપર અને ડીશ લેવાની છે એ પણ તમને બનાવું લઉં છૂટી. ઘરે આવી ગયું છે અત્યારે. તો બધું આપણું ગઈકાલનું સેટઅપ છે બધું. આજે બધું કમ્પ્લીટ સેટઅપ કરીને જવાના છે અમે. હું રહ્યું લાવ નથી કરતો જો આ રહ્યું. આ પેપરને લીધું તે છે બધું બધી અત્યારે ફટાફટ નાઈને ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ કરીને પછી આટોમાં જઈશ તો દબાણ ચિકન તે જોવા જઈશ તો એવો દબાણ નહીં હોય તો એ પેલો નીકળી જઈશ ત્યાં જવા માટે. હા, સાંજના 5:15 વાગ્યા છે. અત્યારે જસ્ટ આટોમાં નહીં હોય કે દવાનું કોઈ નથી લાગતું, બધા બેસેલા જ છે. તો આપણે ટેમ્પો ભરું છે ત્યારે મેં આ રહ્યું જો ઉપર ટેબલ મૂકી દઉં અહીંયા પહેલાં ઉપરનું, પછી સામાન ભરવાનું કરું ચાલુ. શું કરે છે? બધું મટીરિયલ પણ રેડી થઈ ગયું છે કટિંગ બટિંગ કરીને. ચાલો ચાલ લઈ લઈએ આપણે. હા, ટેમ્પો ભરાઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સારું સામાન બધો. આજે પાણી ને પેલું પાણી લીધું નથી તો ફટાફટ નીકળી જઈએ છીએ તો મળીએ આપણી જગ્યાએ પર. આજે પણ દબાણ છે જ. અત્યારે ફોન આવ્યો ત્યાંથી કે ભાઈ દબાણ છે એટલે સાચીને રહેજો. જોઈએ તો આજે હું છે હું નહીં આવે. ચાલ મળીએ આપણી જગ્યા પર. આવી ગયા છે અમે અહીંયા. અત્યારે લગભગ વાગ્યા છે 6:54 થઈ છે. લગભગ આખું ઓલમોસ્ટ 1.5 પેકેજ જેવું નીકળી ગયું છે બધું. ભાઈને આપણે શું છે બેટા? શું આપણે તો લગભગ આવ્યાને જ 20 મિનિટ જેવું થયું છે અને બધું નીકળી ગયું છે ઓછું. એટલે સારું કે આજે પણ દબાણ ખૂબ છે. બધા હવે ગલીમાં ઊભા છે બધા. તમે જુઓ છો આગળ એક આ દેખાવાળો છે, એટલે સામે ફેંકી વાળો છે. એટલે જોઈએ આજે શું થાય છે શું નહીં. આજે બધી સેન્ડવિચ રાખી છે અમે, કોઈ સેન્ડવિચ બાકી નથી રાખી, બધી જ છે સેન્ડવિચ. તો તમને મળું થયું એને પછી તો એક કસ્ટમર આવેલા એટલે બંધ કરી વિડીયો કંઈ નહીં આવે. જોઈએ કેટલું. આજે છત્રી લગાવી નથી કારણ કે ભગવા માટે છત્રી બહુ નડતી હોય છે. ખાલી શું કર્યું છે આ વાઈટ દંડો જ છે એની પર લાઇટ મૂકી દીધી છે. અને આજે FM પણ ચાલુ કર્યું નથી ભાઈ. તો જોઈએ આજે શું થાય શું નહીં. ચલો તમને મળું કલાક પછી 8 વાગે. જોઈએ વિડીયો બને ઠીક નહીં, કંઈ વાંધો નહીં છે ને ભાઈ, થોડુંક સાચી લેજો. 11 વાગ્યા છે અત્યારે અને બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. તમને કહું કસ્ટમરની એટલા બધા કસ્ટમર આવ્યા ને આજે મારો જાંગીએ ઝઘડો થઈ ગયો બોલો અંદર ઓર્ડરને બાબતે ઝઘડો થયો. બીજો સાથે એક ઓર્ડર લઈ લીધા હતા અમે. તમે કંઈ નહીં, મોટું ફિનિશ થઈ ગયું એ મોટી વાત છે આપણી. હા, અત્યારે ઘરે આવી ગયા છે, સાફ સફાઈ થઈ ગયું છે બધું પટ્ટી. એટલે આજે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. એમને કહું અમે ગયા ત્યાંથી કસ્ટમર ચાલુ થઈ ગયા અને છેલ્લા આજે 10 પેકેટ ખલાસ થઈ ગયા. તો ઘણું સારું કહેવાય. બસ હવે તે ચાલુ વધારે સારું. પ્રોબ્લેમ શું રહે છે ભાઈ કે અંદર ગલીમાં આવી એટલા બધા કાઉન્ટર વધી ગયા છે એના કારણે પ્રોબ્લેમ આવે એવું થઈ શકે છે. કારણ કે ફેંકીવાળો, લસ્સીવાળો, વેફરવાળો, મોમોવાળો બધા ભેગા થઈ ગયા. હું પહેલાં એકલો જ હતો, બધા ભેગા થઈ ગયેલા. હું દબાણ હવે અંદર આવી શક્યો કારણ કે સોસાયટીમાં રાતે જવા માટે રસ્તો નથી હોતો એટલે ટ્રાફિક વધારે થાય છે. બસ માતાજી કરીને કંઈ પ્રોબ્લેમ થયા તો સારું. બીજું શું જોઈએ આપણને? ધંધો બધાને કહો છે બધા પણ સાલા સમજતા નથી એ લોકો. શું કરીએ બોલો? કહું કહેવા થાકી જાઉં ભાઈ તમે તો વ્યવસ્થિત રાખો. પાર્કિંગ બરાબર કરો સાઈડ પર, પણ કંઈ વાંધો જ નથી યાર.
શું થશે ખબર નહીં પડતી. ચાલો કંઈ નહીં, હવે થવાનું છે રોડ પર ધંધો કરીએ એટલે કોને બોલીએ. રોડ કે મારા બાપનો છે એ બધાને બોલી શકો, આપણે સમજાઈ શકીએ, આપણે બીજું શું કરી શકીએ બોલો. આપણે એ વાત છોડો, તો બીજું જોવાઈ જશે. બસ આ એકવાર ડબ્બા હરી જાય તો વધારે સારું. તો બસ આ વિડીયો સમાપ્ત કરું છું. આજે બધું બટર ફિનિશ થઈ ગયું. ચીઝ બટર ખાલી એક વધ્યું 5 માટે, બાકી 2 કિલો ચીઝ ને 2.5 કિલો ચીઝ ને 2 કિલો બટર ફિનિશ થઈ ગયું. સાંજે તમે જોયો થોડુંક જ હતો, ચટણી પણ થોડીક જ બચેલી હતી. અને પેટ પૂરા થયા પછી પણ ઘણા બધા કસ્ટમરો આવ્યા, બધાને ના પાડી. કાલે સોમવાર છે, કાલે ચાલુ રાખ્યું છે, બંધ નથી રાખ્યું હું, કારણ કે થોડીક પ્રોબ્લેમ છે એટલે. ચાલો બસ બધાને જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વિડીયો નવા દિવસે. ત્યાં સુધી બધાને જય માતાજી.